सन्तानम् नमो लोहि सौचिदानम् नमो लोहि सौभागिर्यानम् नमो लोहि सौज्यायनम् नमो लोहि सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमोसुमङ्गलम् नमः समरिस्मराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणाम् कृपावनिदाता भाव भाव नेठोटी में गाथा आगे कहे जैन शासन का ऐसा माध्यम है। जैन शासन એટલે આત્મા વિતરાગ સ્વરૂપ છે એની વિતરાગી દ્રષ્ટિ જ્ઞાનને રમણતા થવી એ જૈન શાસન છે। એ જૈન શાસન મોક્ષનો માર્ગ છે। મોક્ષનો માર્ગ એટલે અનંત દુઃખથી મુક્ત થવાનો અને અનંત આનંદની પ્રાપ્તિ થવાનો એ એક ઉપાય છે। એ જૈન શાસન એટલે વસ્તુનું સ્વરૂપ સચ્ચિદાનંદ આત્મા જ્ઞાનંદ જ્ઞાન એની અંતરમાં રાગ આદિ વિકલ્પથી ભિન્ન પડી અધિકપણે આત્માને જુદો અનુભવવો એનું નામ દુઃખથી મુક્ત થવાનો ઉપાય છે। એ જૈન શાસનનું માધ્યમ શું છે એ કહે છે। પહેલીય માણ કસાયો પહેલીય મિછત મોહ સમચિતો સાવઈ ત્રિભુવન સારંગ બોલી જન શાસને જો આ જીવ જે છે એ જૈન શાસનને વિશે વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જેને પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદ હતો એમણે જે કહ્યો મારા એ જૈન શાસનમાં ત્રણ ભવનમાં સાર થઈ મારે બરાબર એસી બુદ્ધિ કહીએ રત્નત્રયાત્મક મોક્ષ માર્ગ જૈન શાસનનો સાર બુદ્ધિ બુદ્ધિ એટલે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર સ્વભાવ અતિન્દ્રિય આનંદ સ્વભાવ ભગવાન આત્મા એનો અંતર વિશ્વાસનો અનુભવની પ્રતીક એના સંબંધીનું જ્ઞાન અને એમાં લીનતારૂપ ચારિત્ર એ દર્શન જ્ઞાન ચારિત્રને બુદ્ધિ કહેવામાં આવે છે। એ જૈન શાસનમાં ત્રણ ભુવનમાં સાર છે। બુદ્ધિ કહીએ રત્નત્રયાત્મક મોક્ષ માર્ગ તેને પામે છે। એવો થકો પામે છે એવો માર્ગ આત્માનો દુઃખથી મુક્ત થવાનો અને પરમ આનંદની પ્રાપ્તિ થવાનો માર્ગ જે રત્નત્રય બુદ્ધિ મોક્ષ માર્ગ કઈ રીતે પામે છે। પ્રચલિત માન કસાય પ્રકટ કર ગયા એ માન કસાય જાકા જેને આત્માના આનંદ સ્વભાવ સિવાય કોઈ પણ પુણ્યપાપનો વિકલ્પ શરીર વાણી મન પુણ્યપાપના ફળ એમાંથી જેનું અહમપણું ટળી ગયું છે સમજાણું કાંઈ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન આનંદ ધામ એ સિવાય આત્માના સ્વભાવ સિવાય કોઈ પણ રાગ દયા માન વ્રત વિકલ્પ એનું બંધન પુણ્ય એનું ફળા બહારની ચીજો ક્યાંય પણ આત્માના સ્વભાવ સિવાય કોઈ નાનામાં નાની ચીજમાં
વિશેષતા અધિકપણે ભાષે તો એ મિથ્યાત ભાવ છે. સમજાણું કાંઈ? કેમ કે ભગવાન આત્મા આનંદ સ્વભાવ સિવાય કોઈ જગતમાં એનાથી અધિકપણું વિશેષપણું કોઈ ચીજ છે જ નહીં. સમજાણું કાંઈ? જે છે કે જેને પ્રકૃષ્ટિ માન ગળી ગયું, આત્મા આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપના ભાનમાં જેને કોઈ ગમે તે પ્રકારનો શુભ રાગ પુણ્યનો હોય કે એનાથી માંડીને આ હું છું, એ પુણ્યભાવ હું છું, શરીરની સુંદરતા આદિની અધિકતા દેખીને એને એમ થઈ જાય આ પણ મને ઠીક છે, એ બધો અભિમાન મિથ્યાપનું છે. સમજાણું કાંઈ? એ અભિમાન જેના અંદરથી પોતાના આનંદ સ્વભાવના ભાન અને રાગને પરથી ભિન્ન અધિક જુદો જાણતા પરપણાના અભિમાન અહંકાર ગર્વ જેને ગળી ગયો છે. સમજાણું કાંઈ? એક આત્મા આનંદ સ્વરૂપ એ સિવાય કોઈ ચીજમાં એને અધિકપણું મારાપણું અહમપણું ભાગતું નથી. સમજાણું કાંઈ? એનું નામ સંયક દર્શન કહેવામાં આવે. हमपन के द्वारा मान करता है उससे लिया जाए. मान નો અર્થ પર હું એમ. हाँ, पर पदार्थ हूँ, રાગ હું, પુણ્ય હું, વ્યવહાર હું, એ બધું અભિમાન મિથ્યાત્મ અભિમાન છે. बराबर. હા, સમજાય છે કાંઈ? માન શબ્દ આ હું અહમ દયા દાન વ્રત ભક્તિના પરિણામ પણ હું એ માન છે. અભિમાન અનંતાનુબંધીનો માન. बराबर. હા, સમજાય છે કાંઈ? જે આત્મા સચિદાનંદ સ્વરૂપ સતના શાશ્વત જ્ઞાન અને અતિન્દ્રિય આનંદનો સાગર છે, એને અહમપણું આ હું એમ મૂકી દઈને એના સિવાયના કોઈ પણ પુણ્યના વિકલ્પથી રાગથી માંડી કોઈ પણ ચીજને અહમ આ મારી છે એમ ભાષે એ અનંત સંસારના કારણનો મિથ્યાત્મનો માન છે. હા, સમજાય છે કાંઈ? એ છે કે મોક્ષનો માર્ગ એટલે દુઃખથી મુક્ત થવાનો ઉપાય. અનાદિથી અજ્ઞાની પ્રાણી દુઃખી છે. એ રાગનો વિકલ્પ કે શરીર વાણી કે પુણ્યના ફળના સંયોગોની ઠાઠ માડ જામી હોય એમાં ક્યાંય પણ હું છું અને મને ઠીક પડે છે એને લઈને એ મિથ્યા સંબંધીનો માન છે. કિરણભાઈ, જેની વાત તો છે બધી પણ આવ્યા છે બરાબર ઠીક. હવે આમાં ભલે તો ખરા હું કઈ છે કઈ દુનિયાના ભણતરથી કઈ ભણતર જુદી જતું. હા ભાઈ, હું કોણ છો અને શેનાથી તારી ચીજ ભરેલી છે? તારો સ્વભાવ તો આનંદ જ્ઞાન દર્શન વીર્યથી ભરેલો છે. પૂર્ણો નથી, વિપરીત નથી, એવો તારો અંતર સ્વભાવ વસ્તુ સ્વરૂપ છે તારો. એને છોડીને
ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ એવી એની ચીજ ને એવું જ એનું સ્વરૂપ ને એના ભાવમાં એ ભરેલું છે. એને છોડી કોઈ પણ વિકલ્પથી માંડી પર ચીજની સુંદરતા, નમણાઈ, વિશેષતા, સ્વભાવથી કોઈ ચીજ બીજી અધિકપણે પાસે એનું નામ અહંકાર, માન. અનંત સંસારનું કારણ એને માન કહેવામાં આવે. સમજાણું કાંઈ? ભગવાન જીનેશ્વર દેવ એમ ફરમાવે છે. માથે કહ્યું તો ને જીનનો ઉપદેશ છે. જીણ વરિંદી જીણ વરી ભણ્ય 75 માં 73 માં અહીં જીણ શાસ્ત્રની જીવું પામે છે એમ કે. એ છે કે ભગવાન આત્મા એમાં આનંદ ને સુખ છે. એ સિવાય કોઈ પણ ચીજમાં ક્યાંય પણ પુણ્યના ભાવમાં પણ સુખપણું, ઠીકપણું, અધિકપણું, વિશેષપણું, અતિશયપણું લાગે તો એ અનંત સંસારનું માન છે. બરાબર સમજાણું કાંઈ? એ છે કાહુ પરદ્રવ્ય સ્વઅહંકાર ગર્વ નહીં કરે. કાહુ પરદ્રવ્ય એટલે આત્મદ્રવ્ય સિવાય ભગવાન આત્મા સચ્ચિદાનંદ, નિર્મળાનંદ, શુદ્ધ ધ્રુવ, અખંડાનંદ આત્મા એ સિવાય પરદ્રવ્ય દયા, દાન, વ્રત, ભક્તિ, પરિણામ બધા પરદ્રવ્ય. મનવાની તો દૂધ થૂડ એ તો થૂડ ધૂળ. આ તો અંદરમાં પુણ્યના પરિણામ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એનાથી માંડીને બધું પરદ્રવ્ય. હા ભાઈ, તે તારા દ્રવ્યની તને માધ્યમની ખબર નથી શું અંદરથી ચીજ છે. એના માધ્યમ મૂકીને જેને પર વસ્તુ રાગ આદિ, પુણ્યાદિ કે એના ફળાદિમાં માધ્યમ દેખાય છે એ મૂંઢ જીવ પર વસ્તુને હું છું એમ માનીને ગર્ભમાં દોરી ગયો છે. આત્માની શાંતિ નહીં ગાળી દે છે. હરી વાત થઈ. સમજાણું કાંઈ? છે ભજુભાઈ? છે પુસ્તક છે કે નહીં? તો કે છે કોની સ્ત્રી, કોનો દીકરો, કોનું રાજ, કોનું શરીર, કોની વાણી, કોના રંગ, કોના રૂપ. એ બધા જડના અથવા પરના. એ સ્વદ્રવ્યને છોડીને જેનું અભિમાન, માન એટલે કે એ પર રાગ આદિ, દયાદાન, વ્રત આદિથી માંડીને દેવગુરુ, શાસ્ત્ર, સ્ત્રી, કુટુંબ, પરિવાર સમેત શિખરને સજ શિખર શું કહેવાય? સિદ્ધગીરી, પાલિતાણા, શેત્રુંજય ક્યાંય પણ હું છું અને એનાથી મને લાભ થશે.